લગભગ તો ઉંબરો લાગે છે, જે હોય તે હું તમને બતાડું. એ તો મોટો થઈ ગયો જો છે ને. આ કેવાનું ઝાડવું થઈ ગયું કોમેન્ટ કરજો. આપણે હાંભળીને અંદર થઈ ગયું છે, હાંભળીને અંદર છે. કોમેન્ટ કરજો આ કેવાનું ઝાડવું છે. ઓલું મેં તમને દેખાડ્યું તો પીપળો હતો, પણ આ કેવાનું ઝાડવું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં દેખાડ મેગી મસ્ત મજાની મેગી બની ગઈ છે. તો ગાઈઝ મેગી બની એક નંબર ટેસ્ટમાં, પણ થોડો મસાલો ઓછો થયો. તો મસાલામાં જો કે ડુંગળી અને ટમેટા ઓછું થયું. એમાં ડુંગળી અને ટમેટા નથી દેખાતા હે ને. બાકી મોજ માણવાળો જો બાકી કેમ છે હે ને. ખાવાની એવી મજા આવે. બાકી ચારે બેઠા ઈન મીન તીન અહીં પોતે. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં છો. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ગાઈસ ટાઈમની વાત કરું તો સવારના અત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે. અને આજે બ્લોગ આપણે સવારના ચાલુ કર્યો હતો. કાલે આપણે 3 વાગે ચાલુ કર્યો હતો. તો ગાઈસ અત્યારે મારે એડિટિંગ બાકી છે. કાલનો બ્લોગ હતો ને વેલણ ગયા હતા ને, એ બ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે. અત્યારે એડિટિંગ કરી નાખું બરાબર. એડિટિંગ કરીને પછી વાત કરીએ. હમણાં મારે રાતના એડિટિંગ નથી થતું, નીંદર આવીને સુઈ જાઉં છું એટલે એડિટિંગ રહી જાય છે. અત્યારે એડિટિંગ કરવા બેઠું ને તો મારે 12 વાગી જાય છે. તો ગાઈઝ અત્યારે ટાઈમની વાત કરું તો 5 વાગી ગયા છે. આપણે સવારે એક શૂટ લીધું પછી શૂટ લીધું નહોતું, કેમ કે પછી હું એડિટિંગમાં લાગ્યો હતો ને. એડિટિંગ પૂરું થયું ને તે મારે 12:30 1 જેવો થઈ ગયો હતો, અને 2 વાગે જમ્યું હતું બરાબર. અને પછી મેં જવાનો પ્લાન કંઈક ગોઠવ્યો હતો, પણ પછી છેલ્લે કેન્સલ થયો, કેમ કે કંઈ ભેળું થાય એમ નહોતું. પછી મેં રહેવા દીધું. તો અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈને અત્યારે આપણે આવ્યા છે ધાબે. ગાઈઝ આપણે જો મંદિરે ફૂલઝાડ સ્વીફા હતા ને, તમે મારા જે હું અપલોડ કરી બધા બ્લોગ જોતા હશે ને તો તમને ખબર હશે કે આપણે ચલો ફૂલઝાડ આવ્યા હતા ને મોટા થઈ ગયા. અને જે આપણે એમાં ગુલાબની દાંડલી સ્વીફી હતી ને એ પણ મોટું થઈ ગયું, કોળાઈ ગયું ને એમાં એક ગુલાબ પણ આવ્યું. ચાલો હું તમને ત્યાં જઈને દેખાડું. અત્યારે તો આપણે ધાબે મંદિર જઈને તમને દેખાડું. ચાલો તો જો ગઈ હું તમને દેખાડું. બધા ફૂલઝાડ મસ્ત મજાના મોટા થઈ ગયા છે ને. અરે આ ગુલાબ છે, પછી નાના નાના દેખાઈશ ને આ બધા ઓલો છે, એ બધા બીજા અલગ છે. એ ગુલાબ નથી, એ બીજા ફૂલઝાડ છે. જ્યારે આપણે આ એક નાખી હતી બે હુકાઈ ગઈ, એક કોળાણી નહીં. આપણે 3 નાખી હતી, એમાંથી 2 થઈ ગઈ. સારું છે ને. તો મેં તમને નહોતું કીધું કે મસ્ત મજાનું ગુલાબ આવ્યું એક. તો મસ્ત મજાનું એવું ગુલાબ મોટું થઈ ગયું. પછી આવી મળી જાય ને 2-3 ડાળખીઓ તો એટલામાં નાખી દો પાછી. અને જો ગેસ કેવડો મોટો ઘાસ થઈ ગયો હે ને. ગઈ છે ધજા નીચે પડી ગઈ, બાંધવી જોશે તેના ઉપર. અને આપણે લાઈટ છે ને ગઈ એ છોડાવવાની હતી. તમને દેખાડું. પેલી દેખાઈશ ને એલઈડી લાઈટ એ છોડાવવાની છે. એ કેટલા સમયથી બંધ થઈ ગઈ, તો એ રિપેર થાય ને તો આપણે કરાવવાની છે. અને ઓલો લેમ્પ બંધ થઈ ગયો છે, લેમ્પ પણ નાખવો જોશે, ઉતારી જોશે એને. અને ગઈ આવું તમે જો ક્યાંય જોયું કે હામડના ઝાડમાં પીપળો ગઈ? જો હે ને પીપળો દેખાય, પીપળો હમણાં ઝાડમાં ગોરી નહીં થર્ડ છે ને એ પીપળો છે. અને આ કયું ઝાડ છે ને મને નથી ખબર. તમને લગભગ તો ઉંબરો લાગે છે, જે હોય તે હું તમને બતાડું. એ તો મોટો થઈ ગયો જો છે ને. આ કેવાનું ઝાડવું થઈ ગયું કોમેન્ટ કરજો. આપણે હાંભળીને અંદર થઈ ગયું છે, હાંભળીને અંદર છે. કોમેન્ટ કરજો આ કેવાનું ઝાડવું છે. ઓલું મેં તમને દેખાડ્યું તો પીપળો હતો, પણ આ કેવાનું ઝાડવું છે. પાંદડા જોઈને ઓળખાતું હોય તો કોમેન્ટ કરો હે ને. આ તો મેં ક્યારનું જોયું હતું કે અહીંયા ક્યારનું ઉગેલું છે. પેલો પીપળો છે ને મને હમણાં દેખાણો, બાકી પેલા મને નહોતું દેખાણું. કેવું અદભુત છે ગઈસ, ઝાડવાની અંદર ઝાડવું ગયું. આ તો છે ને હાવ હુકાય. પેલા તો ડાળખી નાની એવી હતી, હાવ છોડ જ હતો, એ હુકાઈ ગયું હતું. અને હમણાં ચોમાસામાં પાછું આવડું મોટું થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. બાકી પેલા છે ને હાવ નાનું હતું. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:15. આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને જો મોર ક્યાં આવી ગયો, હાવ નજદીક જ છે મોર. તો મોર તો તમે નહીં જોયો હોય, સોરી મજાક કરો હો ગાઈઝ. જોયો જ હોય ને મોર, કોણે ન જોયો હોય. જો તો ફાઇનલી ગાઈઝ આપણે આરતી કરી નાખી છે. અત્યારે દિવસ 5 થઈ ગયો છે, 7:30 જેવો ટાઈમ થયો છે અત્યારે.
તો ગુડ મોર્નિંગ, બીજા દિવસ નવી શરૂઆત થઈ ગઈ છે ગાય. એમની વાત કરું તો 9:30 જેવો ટાઈમ થયો છે અને એડિટિંગ કરવાનું બાકી છે. અને આજે હું લેટ ઉઠું હમણાં હું લેટ જ ઉઠું છું. 8, 8:30 થઈ જાય છે હમણાં. બાકી 7 સવા 7 થતા તો હું ઊભો થઈ જતો પથારીમાંથી, મતલબ કે ઉઠી જતો એમ. હમણાં ઘણા દિવસથી મોડું થઈ જઈશ. અને પાછું અપલોડિંગમાં જે મોડું ઉઠું ને મારે અપલોડિંગ બધું મોડું થાય, કેમ કે જેમ વહેલું ઉઠી જાય ને તો અપલોડિંગ બધું વહેલું થાય, એવું બધું કામકાજ છે. તો એડિટિંગ કરવાનું બાકી, એડિટિંગ તો થઈ ગયું હતું પણ હવે અપલોડિંગ કરવાનું બાકી છે. તો પહેલાં આપણે અપલોડિંગ કરી લઈએ. ચલો હું અપલોડિંગ કરીને પછી વાત કરી. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 11:15 અને અમને લાગી હતી ભૂખ. નવરા બેઠા અમને ભૂખ લાગી હતી ને ત્યારે મેં પાછી મેગી બનાવી, કેમ કે મમ્મી પપ્પા ઘરે નથી, એ બહાર ગયા છે. પાછી આપણે મેગી બનાવી. જો કે મને મેગી નથી આવડતી, પણ આપણા યુટ્યુબ બાબા તો છે. યુટ્યુબમાં હું નથી, આપણે જેમ માંગો એ તમને જોવા મળે, બરાબર. મને આવડી ગઈ મેગી બનાવતા, બરાબર. અત્યારે પાણી ગરમ મૂક્યું છે અને અત્યારે આપણે સુધારવાનું છે ટમેટું અને ડુંગળી સુધારવાની છે. તો ગાઈઝ આપણે જો આ શું કહે કે મેગી બાફી નાખી છે અને ટમેટા અને ડુંગળી પણ મોડી નાખી છે. તો આને વઘાર દેવાની બાકી છે. ચાલો આપણે વઘાર નાખીએ. તો ગાઈઝ હું ફર્સ્ટ ટાઈમ મેગી બનાવી રહ્યો છું. જેવી બને એવી બને પછી ટેસ્ટ કરીએ કેવી બને. તો ફાઇનલી ગાઈઝ આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં દેખાડ દે મસ્ત મજાની મેગી બની ગઈ છે. ચાલો એટલે મસ્ત રીતે મેગી ખાઈ લઈએ. ખાઈને પછી તમને કહો કેવો ટેસ્ટ હતો મેગીનો. ફર્સ્ટ ટાઈમ બાકી આપણે મેગી બનાવી, સક્સેસફુલ તો થઈ ગઈ. ખાઈએ પછી ખબર પડે સ્વાદમાં ટેસ્ટ કેવી છે. ચાલો કહેવાનું પેલા મેગી ખાઈ લઈએ. તો ગાઈઝ મેગી બની એક નંબર ટેસ્ટમાં, પણ થોડોક મસાલો ઓછો થયો હતો. મસાલામાં જો કે ડુંગળી અને ટમેટા ઓછું થયું, એમાં ડુંગળી અને ટમેટા નથી દેખાતા, હે ને. બાકી મોજ માણવાળો જો બાકી કેમ છે, હે ને. ખાવાની એવી મજા આવે. બાકી ચારે બેઠા હૈન મીન તીન ને અહીં પોતે. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના ઓંટાના 4:30. કાલે પણ મેં 4:30 વાગે 4 વાગ્યાની આસપાસ સમથિંગ મેં કાલ બ્લોગ ચાલુ કર્યો હતો. એમ જ પાછો આજે ચાલુ કર્યો છે, કેમ કે યાર આખો દી શું કહેવાય ઘરે જ હોય અને મારે એડિટિંગમાં જ યાર અડધું ટાણું હોય છે. અડધો દિવસ એડિટિંગમાં જ મારો હોઈ જાય છે. અને પછી શું કહેવાય કે જમવાનું થઈ જાય ને પછી ભૂઈ જાવ ને ત્યાં રોંઢો થઈ જાય, એવું બધું છે હમણાં. તો યાર મેં આજે એવો પ્લાન કર્યો હતો જવાનો, પણ યાર કેન્સલ થયો. એમ એવું જ છે, હું પ્લાન તો કરું પણ કોઈ મારી સાથે હથવારો નથી, કોઈ સાથે આવવાવાળું નથી મારી સાથે, કેમ કે કોઈક આવે તો શૂટિંગ બૂટિંગ લેવા થાય ને એવી. એટલે તો અત્યારે આપણે આવી છે ધાબે એક મસ્ત મજાની રીલ શૂટ કરવા માટે. તો ગાઈસ આપણે દૂધ લઈને તો ઘરે હોય એવા, બટ અત્યારે જમવાનું પણ થઈ ગયું છે. આજે વહેલું થઈ ગયું છે. તો ગાઈસ આપણે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે અને વાગવામાં છે 8:30 અને હું અત્યારે સ્ક્રિપ્ટ લખતો હતો, બરાબર. તો ચલો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી બી છે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો હું ગોતું ક્યાં ડુંગળી પડી, ક્યાં ચાકુ પડ્યું ને ક્યાં ટમેટું પડ્યું ગોતું. ચાલો પેલા સુધાર લો.